આજે આપણે ધોરણ 6 ભૂમિ સ્વરૂપો વિશે માહિતી મેળવીશું. સમુદ્ર તળિયાના પ્રદેશોમાં કે જળાશયના એકત્ર થયેલા નિક્ષેપણ બંને બાજુથી દબાણ કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઊર્ધ્વ વળાંકને શિખરો તરીકે અને અધો વળાંકને ખીણ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે. આથી ફાટ કે તિરાડ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. આથી ખંડ પર્વત અને બેસેલા ભાગમાં ફાટખીણ રચે છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. પ્રસ્ફોટનથી ફેંકાતા પ્રદેશ શંકુ આકારે જમા થતા જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી પર્વતના ઉદાહરણ ઇટાલીનું વિસુવિયસ, ઇક્વેડોરનું કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા, ભારત અને બેરન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. કુદરતી બળ સામે ટકી રહેતા શીર્ષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશને આપણે અંગ્રેજીમાં ઇન્ટર માઉન્ટેન પ્લેન્ટુ કહીશું. ચારે બાજુએથી સંપૂર્ણ રીતે પર્વતોથી ઘેરાયેલ ભૂમિને આપણે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીશું. આ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે. પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહીશું. અમેરિકામાં પેન્ટાગોન યા યુએસમાં પીડમોન્ટ ભારતમાં આવવાના ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભૂગર્ભીય હલનચલન કે ઉચકાયેલ ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગો પર હલાવવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ખંડીય ભારતમાં મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા અરબસ્તાનના ઉદાહરણો છે. ઉચ્ચ પ્રદેશ લાવણ્ય ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂલિત બને છે. પ્રાચીન નક્કરના ખડકો લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કે કિંમતી ખનિજો મેળવે છે. જેમ કે ભારતના છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશની પશુપાલન માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રવાસ અને ફિલ્મ શૂટિંગ માટે ખૂબ જ મહત્વના છે. સાગર છે. સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગોનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ભૂશીરને અંગ્રેજીમાં આપણે કેમ કહીશું? ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગથી ઘેરાયેલો હોય છે. આપણે તેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકીએ છીએ. દાખલા તરીકે ભારતમાં કન્યાકુમારી અને આફ્રિકામાં કેપ ઓફ ગુડ હોપ. ભૂમિભાગને ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ટાપુને અંગ્રેજીમાં આઇલેન્ડ કહે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વારા બેટ દ્વારકા, નરા બેટ, પિરોટમ બેટ, શિયાર બેટ વગેરે. આ ખીણ છે તેને અંગ્રેજીમાં વેલી કહે છે. આ પર્વત અને હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેટ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા હિમ નદીના ઘસારાના કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. જોડતી સાંકળી જળ પદ્ધતિને સમુદ્ર ધુની કહે છે. આ સમુદ્ર ધુનીના ઉદાહરણ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સમુદ્ર ધુની છે. બે જળ વિસ્તારને જોડતી સાંકળી જળ પદ્ધતિને સમુદ્ર ધુની કહે છે. આ સમુદ્ર ધુનીના ઉદાહરણ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલ પાલકની સમુદ્ર ધુની છે.
બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. જે ભૂમિ ભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણો દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર.